તમારી કમાણી ચાલુ થઈ જાય પછી તમારા મા બાપ તમને એમ કે 2 રૂપિયા આપને ભાઈ, મારે આ વસ્તુ લેવી છે, તો ધૂળ પડી તમારી કમાણીમાં. જેણે આપણા માટે આખું જીવન પૂરું કરી દીધું, અને એ માણસ આપણી પાસે પૈસા માંગે. જિંદગીમાં ક્યારેય મા બાપ તમારી પાસે ઓશિયાળું જીવન જીવે ને એવું જીવન ન જીવશો તમે ક્યારેય. તમારા મા બાપને તમારી પાસે કંઈક માગવું હોય તો પણ એને વિચાર કરવો પડે, એવું જીવન ન જીવશો કોઈ દિવસ. સૂત્ર લખી રાખજો, ભગવાનને ભજશો, મા બાપ નહીં મળે કોઈ દિવસ, પણ મા બાપની સેવા કરો, ભગવાનને ગોતવાય નહીં જવા પડે કોઈ દિવસ. મા બાપની સેવા કરજો.